સેવકો અને ભોળું ઊંટ. એક હતું જંગલ, તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા એટલે 3 તેની સેવકો હતા: કાગડો, શિયાળ અને વાઘ. તેઓ તેનું બધું કામ કરતા હતા. એક દિવસ એવું બન્યું કે ઊંટના ટોળામાંથી એક ઊંટ છૂટું પડી ગયું હતું. સેવકોએ વિચાર્યું, સિંહ રાજા ખૂબ ભૂખ્યા છે, એટલે આ ઊંટનો શિકાર કરીને પેટ ભરશે. 3 જણ ઊંટને પકડીને સિંહ પાસે લઈ આવ્યા અને કહ્યું, લો, આ તમારો શિકાર, તમે ભરપેટ ભોજન કરો. સિંહે કહ્યું, મારા ઘરે આવેલો મારો અતિથિ કહેવાય, હું તેને મારું જ નહીં, ભલે મારે ભૂખ્યા રહેવું પડે. સિંહે ઊંટને અભય વચન આપ્યું અને પોતાની પાસે સેવક તરીકે રાખ્યું. એક દિવસ સિંહ જંગલનો શિકાર કરવા ગયો. ત્યાં હાથીઓનું મોટું ટોળું આવ્યું. સિંહ તેની સાથે લડતા લડતા ગવાયો. હવે તે ચાલી શકતો પણ ન હતો. જેમ તેમ કરીને તે પોતાની ગુફામાં આવ્યો. પથારી વશ થઈને પડી રહ્યો. હવે તે શિકાર કરવા જંગલમાં પણ જઈ શકે તેમ ન હતો. ભૂખ્યા થયેલા સિંહે કહ્યું, જાઓ સેવકો, મારા માટે કોઈ પ્રાણી લઈ આવો, જેથી હું ભોજન કરી શકું. શિયાળ, વાઘ અને કાગડો જંગલમાં આમ તેમ ભટક્યા, પણ તેમને કોઈ શિકાર મળ્યો નહીં. છેવટે શિયાળ બોલ્યું, આમ જંગલમાં રખડવાથી આપણને કોઈ પ્રાણી નહીં મળે, માટે સિંહને આ ઊંટનો જ વધ કરવો કેમ ન કહેવો જોઈએ? આમ પણ આપણે તેને મારવા માટે જ લઈ આવ્યા હતા ને? કાગડાએ કહ્યું, વનરાજ સિંહે તેને અભય વચન આપ્યું છે, એટલે તે તેને નહીં મારે. ચતુર શિયાળે ઊંટને મારવાનો ઉપાય બતાવ્યો અને 3 સિંહ પાસે આવ્યા. 3 એક સાથે બોલ્યા, વનરાજ, અમે જંગલમાં ખૂબ ફર્યા, પણ એકેય શિકાર મળ્યો નહીં, એટલે આપ આ ઊંટને મારીને તેનું ભોજન કરો. સિંહ 3 સેવકો પર ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, મેં તને અભય વચન આપ્યું છે, એ તમે જાણતા નથી? યુવતી શિયાળ બોલ્યું, પરંતુ સ્વામી, કોઈ સેવક જાતે જ પોતાની આ નિષ્ઠાથી પોતાનું જીવન અર્પણ કરે તો પછી કોઈ દોષ લાગે નહીં, અને જો ભૂખથી આપનું મોત થાય તો પછી અમારા જેવા સેવકોનો જીવ શા કામના? સિંહ વિચારનો પડ્યો. ભૂખ તો લાગી હતી, તેની સેવકોની વાત સાચી લાગી. તે સેવકોની સંમતિ આપતા બોલ્યું, જુઓ, સાંભળો, તમારામાંથી કોઈ સેવક સ્વેચ્છાએ મારું ભોજન બનવા તૈયાર હોય તો મને વાંધો નથી. હવે શિયાળની યોજના પ્રમાણે કાગડો સિંહ પાસે આવીને કહેવા લાગ્યું, મહારાજ, આપ મારું ભક્ષણ કરો, આપનો જીવ બચાવો, જેથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વામીની સેવા કરતા જો સેવકનું મૃત્યુ થાય તો તેને સ્વર્ગમાં વાસ મળે. ત્યાં તો શિયાળ આગળ આવી, અરે રહેવા દે કાગડા, તારા આવી નાની કાયાથી મહારાજનું પેટ કંઈ કેવી રીતે ભરાશે? તેના કરતાં હું શું ખોટો છું? મારું ભક્ષણ કરીને આપનું જીવન બચાવો અને મને સ્વર્ગનો લાભ આપો. આ સાંભળી વાઘ બોલ્યો, ભાઈ શિયાળ, તારું શરીર પણ નાનું જ છે, તેથી સ્વામીનું પેટ નહીં ભરાય, અને તું પણ કૂતરાની જાતિનો હોય, મહારાજ તને ખાશે નહીં, માટે મહારાજને મારા શરીરનું ભક્ષણ કરવા દે, જેથી તેમનું પેટ ભરાય. 3 સેવકોએ સિંહ પ્રત્યેની આવી સ્વામી ભક્તિ જોઈ ઊંટે વિચાર કર્યો, આ શિયાળ, કાગડા અને વાઘ તો પોતાની સ્વામી ભક્ત પ્રગટ કરી દીધી, છતાં સિંહે કોઈને માર્યા નહીં, તો એક સેવક તરીકે હું પણ સ્વામી ભક્તિ બતાવું. આમ પણ તેમને મને અભય વચન આપ્યું છે. ઊંટ સિંહ સામે આવે અને બોલ્યું, મહારાજ, આ વાઘ અને તીણા નખવાળો હોવાથી આપને માટે યોગ્ય નથી. એના કરતાં મારા દેહનો આહાર કરો અને તમારા પ્રાણ બચાવો. હજી તો ઊંટ પોતાનું બોલવાનું પૂરું કરે તે પહેલાં જ નક્કી કરેલી યોજના મુજબ વાઘ, શિયાળ તેના પર તૂટી પડ્યા, તેના પેટને ચીરી નાખી. ઊંટ તરત જ મરણ પામ્યું. સિંહ સહિત 4 જણા ભેગા મળીને તેના દેહની ઉજાણી કરી.